આ ડિજિટલ ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના પોસ્ટ ઓફિસ ખાતે અત્યારે હું રમેશભાઈ મેર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ અને મારી સાથે અમારા આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી દીપકભાઈ ચીલા સવારે 5 વાગે જ્યારે અહીંની મુલાકાત લેવા આવ્યા ત્યારથી અમે અહીંયા જ્યારે લોકો પાસે જાણ્યું કે તમે અહીંયા શેના માટે લાઇનમાં ઊભા છે ત્યારે લોકોએ એવું કીધું કે ભાઈ અમે આધાર અપડેટ માટે ઊભા છીએ. આખા સુરેન્દ્રનગર જિલ્લાના અપડેટ અને ડિજિટલ ટૂંકમાં જે કંઈ તારીખને ચેન્જ થતું હોય તો પોસ્ટ ઓફિસે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં એક સેન્ટર છે એવું લોકોનું કહેવું છે. હવે લોકો ઘણા સમયથી વહેલા 2 વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા છે. 2 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ કોઈને 4 દિવસે વારો આવે છે, કોઈને 5 દિવસે વારો આવે છે. આ ભારતીય જનતા પાર્ટી અને અનગણત એસીમાં બેઠેલા અધિકારીઓના તાત્કાલિક આવા ફતવાના કારણે લોકો આ કડકડતી ઠંડીમાં સુરેન્દ્રનગરના મારા સાથીઓ, મારા ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ એમના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ત્યારે અમારી ટીમ જ્યારે અહીંયા મુલાકાત લેવા આવી ત્યારે આપણે લોકો પાસે જ જાણીએ કે લોકો શું કરવા માગે છે. અમે અહીંથી કહેવા માગીએ છીએ પ્રશાસનને કે જો તમારે કાયદેસર આવા રીતે નિર્ણય લેવા હોય તો કેમ તમે દરેક સ્કૂલમાં તમે તમારું જે કીટ પહેલાં હતી એવી રીતે વ્યવસ્થા નથી કરતા? કેમ તમે લોકોને લાઇનમાં રાખવા માટે મજબૂર બનાવ્યા છે? તમે ટૂંક સમયમાં જો દરેક સેન્ટર ઉપર તમે આધાર કાર્ડ અપડેટ માટેની વ્યવસ્થા નહીં કરો તો અમે આગામી સમયમાં અમે પોતે ધરણા પ્રદર્શન કરી અને તાત્કાલિક અસરથી આ લોકો જે લાઇનમાં ઊભા છે આ લોકોને તકલીફ પડી રહી છે એનું નિરાકરણ લેવા માટે અમે દરેક પગલાં ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું. સુરેન્દ્રનગરનું સેન્ટર સુરેન્દ્રનગર શહેર છે અને અહીંયા મોટી લાઈનો છે. વહેલા 4 વાગ્યાથી 3:30 વાગ્યાથી બહેનો, નાના બાળકો અને વડીલો, યુવાન મિત્રો ઊભા છે. હવે વાત આપણે કરીએ કે શેના માટે આ લાઈનમાં ઊભા છે. આધાર અપડેટ માટે અને તારીખ સુધારા અથવા સ્પેલિંગ મિસ્ટેકના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે બિચારાઓ લાઈનમાં ઊભા છે. આપણે સરકારી તંત્રને કહેવા માંગીએ છીએ કે આવી રીતે જો તમારે લાઈનોમાં જ ઊભા રાખવા હોય, માણસનો કિંમતી સમય બગાડવો હોય, આવી કઠિન પરિસ્થિતિમાં શિયાળામાં કડકડતી ઠંડીમાં બધા લાઈનમાં ઊભા છે. નાના નાના અમુક તો 5-5 વર્ષના છોકરાઓ પણ ઊભા છે. એવી વ્યવસ્થા ન થઈ શકે. જ્યારે આધાર કાર્ડ આપવામાં આવ્યા ત્યારે સ્કૂલોમાં જઈને પેઇડ વર્કરો દ્વારા આપણે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તો અમારી માગણી એવી પણ છે કે આવા પેઇડ વર્કરો દ્વારા પણ સ્કૂલમાં જઈને ખરાઈ કરીને સર્ટિફિકેટની, જન્મ તારીખની કે એમના સ્પેલિંગ મિસ્ટેકની હોય તો ખરાઈ કરીને અથવા એકાદ એફિડેવિટ દ્વારા પણ કરાવીને આ વ્યવસ્થા કરવામાં આવે તો લોકો આ લાઇનમાં ઊભા રહેવા માટે જે મજબૂર બન્યા છે ન બને. ઘણી બધી પરિસ્થિતિ એવી છે, ઘણી બધી એવી સમસ્યાઓ છે જ્યાં લાઈનો લગાડવાની જરૂર છે. દારૂબંધી છે તેની અંદર તમારે લાઈનો લગાડવી જોઈએ છે. બુટલેગરો છે એમને જેલમાં નાખીને લાઈનો લગાડવી જોઈએ કે એ લોકોને છોડાવવા માટે. ઘણી બધી એવી વ્યવસ્થાઓ છે જે રાશન કાર્ડની અંદર એવા માણસો છે જેને મળવું જોઈએ, મળવા પાત્ર રાશન છે એ નથી મળતું, એવા લોકોને મળવું જોઈએ. ઘણા એવા માણસો છે કરોડપતિ છે જેના કાર્ડો છે એ BPL કાર્ડ છે, અંત્યોદય કાર્ડ છે. તો એવી જગ્યાએ લાઈનો લાગવી જોઈએ કે જ્યાં આવા માણસો છે એને દંડ કરવામાં આવે અથવા એના આધાર કાર્ડ બંધ કરવા માટે લાઈનો લાગવી જોઈએ. ઘણી બધી વ્યવસ્થાઓ છે જ્યાં સરકારે ધ્યાન દેવું જોઈએ, લાઈનો લાગવી જોઈએ. ત્યાં લાઈનો નહીં લાગે અને અહીંયા જે બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના માણસો છે જે 300-500 રૂપિયા એક દિવસના રોજ ઉપર જઈને કમાતા હોય એ લોકો સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા છે અને પોતાના આધાર કાર્ડને સુધારા ઉધારા માટેની પ્રક્રિયાઓમાં ઊભા છે. એટલે અમારી સરકારને અને સરકારી અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લાઈનો બંધ થવી જોઈએ. પેઇડ વર્કરો દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે આપશ્રી દ્વારા. જો આમ નહીં કરવામાં આવે તો આ તમામ લોકોને સાથે રાખીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આમ આદમી પાર્ટી દ્વારા આ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે અને જે કંઈ લડવાનું થશે સરકાર સાથે તે. રાજપટ શેના માટે તમે આવ્યા? હા, બાબાને કહેવાય શું તકલીફ પડે છે? એ નિસારે દેવાનું છે ને એટલે. નિશાળે દેવાનું. કેટલા વાગે આવ્યા તમે?
અમે 5 વાગ્યા પહોંચી ગયા. 5 વાગે આવ્યા. કેટલી વખત આવ્યા? આ બીજી વખત આવ્યા. બીજી વખત આવ્યા. કે અહીંયા પહેલી વખત આવ્યા ત્યારે શું થયું? કઈ નહીં, ગળદી હતી પાછા વયા ગયા. ગળદી હતી પાછા આવી ગયા. લાઈનમાં ઊભા રહીને થાકીને પાછા આવી ગયા. હા. ઓકે. હવે આ ન થાય તો આ અપડેટ ન થાય આધાર કાર્ડ તો તમને શું કીધું છે કે ભાઈ આ નહીં થાય તો કઈ તકલીફ પડશે? ઈ નિસાર એમ કીધું કે આને કેવાયસી કરાવવાનું છે. હા. પોલિસી પાટ. સ્કોલરશીપ આ નહીં ન મળે. થાય તો ના નહીં મળે એવું નથી કીધું. પોલિસી કરાવવાની, આ અપડેટ કરાય. શું નામ તારું? યસ યશ. ગામ કયું? રાણગઢ શેના માટે બેટા આવ્યો? આધાર કાર્ડ અપડેટ કરવાનું અપડેટ કરાવવા માટે. કેમ અપડેટ કરાવવું પડ્યું? કેવાયસી કરવાનું કેવાયસી કરવા માટે. ક્યાંથી માંગ્યું તારી પાસે? નિશાળે નિશાળેથી. આ ન થાય તો અપડેટ ન થાય તો શું થાય? શું કીધું છે કે અપડેટ ફરજિયાત કરાવવાનું છે? કરાયો એમ કીધું સ્કોલરશીપ જમા સ્કોલરશીપ જમા નહીં થાય. કેટલામાં ભણે છે બેટા? હા 7મામાં ભણે. કેટલા વાગ્યાથી લાઈનમાં છું? 5 5 વાગ્યાથી લાઈનમાં. પહેલી વખત આવ્યો કે બીજી વખત? પહેલી વખત.